સવારમાં અમે આવી ગયા છીએ 4:45 વૈષ્ણોદેવી અને હોટલ અમને મળી ગઈ છે પણ હજુ રૂમ ખાલી થયા નથી. દર્શન કરવા માટે તો રિક્ષામાં અમે બેસી ગયા છીએ નીચેથી વૈષ્ણોદેવી માતા તરફ જવા માટે. હવે અહીંયાથી અમે ઉપર જઈશું. તો સામે તમે જે જોઈ શકો છો એ વૈષ્ણોદેવી માતાને જે ગબ્બર કહેવાય છે અને અમારે આ રસ્તા તમને જે સામે દેખાઈ રહ્યા ત્યાં થઈને અમારે જવાનું છે. ટોટલ 13-14 કિલોમીટરનો રસ્તો છે ઉપર પહાડ ઉપર. રામ રામ. कुछ नहीं बस यहाँ ऊपर હવે અમારે જવાનું છે. રામ રામ. નહીં નહીં चाहिए भैया. તો લાઈનમાં અમે લાગી ગયા છીએ. અહીંયા તમે આવો તો તમારે આધાર કાર્ડ પહેલાં જમા કરાવવાના રહેશે. ત્યાંથી તમને એક 2 મિનિટ આપશો બેટા. આ રીતનું તમને એક કાર્ડ આપવામાં આવશે ઓફિસથી. અહીંયા તમને લાઈન જોવા મળી જશે. તમારે અહીંયા એન્ટ્રી કરાવીને જવાનું રહેશે ઉપર. તમે રજીસ્ટ્રેશન કરાવી પોતાનું આધાર કાર્ડ આપીને દર્શન કરવા આવો છો વૈષ્ણોદેવીમાં તો અહીંયા આટલી વસ્તુ લઈ જવાની મનાઈ છે. અને આ લાઈન જોઈ શકો છો જ્યાં તમારું ચેકિંગ થશે. અહીંયા તમે સાથે બેગ લાવ્યા છો તો અહીંયા તમારી બેગ સ્કેન કરવામાં આવશે. ઉપર આવશો ચેકિંગ કરાવીને એટલે અહીંયા તમને ઉપર અલગ અલગ સ્ટોર જોવા મળી જશે. રસ્તામાં ઘણા બધા અહીંયા લોકો ઘોડા ઉપર આવી શકે છે, ચાલીને આવી શકે છે. અને અહીંયા પહેલું મંદિર આવે છે બાળ ગંગા પ્રાચીન મંદિર, જે અહીંયા પહેલાં દર્શન કરવામાં આવે છે. અહીંયાથી આપણે આગળ જવાનું છે. બરોબર 40 ને છેક સુધી અમારા બરોબર બી ચાલવાના છે. તો અહીંયા બીજું મંદિર આવી ગયું છે વરુણ અને ધની પૂજી ને અમારા વરુણભાઈ. ઘણું ઉપર છે. તો રસ્તામાં અહીંયા ત્રીજું મંદિર આવશે. મંદિર શ્રી ચરણ પાદુકા. તો મંગીના સામે મંગી આવી ગયું છે. એવું ના કર. તો ઉપર આવી ગયા છીએ અમે અને હજુ લગભગ 7-8 કિલોમીટર જેવું હજુ ઉપર અમારે જવાનું છે. લંગર અર્ધકુંવારી અને આ બધો રસ્તો જઈ રહ્યો છે વૈષ્ણોદેવી. ચલો ઉપર અડધે આવી ગયા છીએ. એક બાજુ રસ્તો જાય છે ભવન કા રાસ્તા અને એક બાજુ અર્ધકુંવારી રાસ્તા. અમારે જવાનું છે અર્ધકુંવારી કા રાસ્તા એટલે એ બાજુ અર્ધકુંવારી.
દેવી દ્વાર અને આ મારું મોકળું. તો 6 વાગી ગયા છે અને હજુ અમે રિટર્ન થઈ ગયા છીએ. હવે નીચે જવામાં કેટલો ટાઈમ લાગે છે ત્યારે 6 વાગ્યા છે. વૈષ્ણોદેવી આવશો તો તમને મોકળા જોવા મળશે, ખૂબ જ સારા અને ખૂબ જ વધારે. કાલે રાતે 11 વાગી ગયા હતા વૈષ્ણોદેવી પહાડથી નીચે ઉતરવામાં, એટલે કોઈ વિડીયો નહોતો બનાવ્યો. આજે સવારે બનાવી દઉં છું. પાછળ જે પહાડ દેખાઈ રહ્યો છે તમને વૈષ્ણોદેવીનો, તો વૈષ્ણોદેવીથી હવે અમે નીકળી ગયા છીએ ને હવે જઈશું અહીંથી સીધા દિલ્હી. દિલ્હીથી જઈશું જયપુર, જયપુરથી સીધા મહેસાણા. તો અત્યારે દિલ્હી જઈ રહ્યા છીએ અને રસ્તામાં કંઈ દેખાઈ નહીં રહ્યું, ધુમ્મસ એટલી બધી છે, ફૂલ ધુમ્મસ. હાઈવે છે. દિલ્હી જવા નીકળ્યા હતા અને રસ્તામાં ખાવા માટે ઊભા થઈ ગયા છીએ. એક ઢાબા જેવી જગ્યા મળી છે, ત્યાં આગળ મારું જમવાનું ખાવાનું બનાવી દીધું છે. ફાઇનલી અમે દિલ્હી પહોંચી ગયા છીએ અને અહીંયા દિલ્હીમાં ટ્રાફિક પોલીસ અમને ખૂબ જ હેરાન કરી રહી છે. જેટલા બી સર્કલ આવે જગ્યાએ એમને ઊભા રાખે છે અને ચા નાસ્તાના પૈસા પણ માંગે છે. દિલ્હી પહોંચી ગયા છીએ અમે ને જમી લીધું છે. એની પ્રાઇવેટ ગાડી કરી છે. જે જોવાલાયક સ્થળો છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. जब इंदिरा गांधी ने इसका उद्घाटन किया तो स्कूल के 36 बच्चे ऊपर से नीचे કુતુબ મિનાર આવી ગયો છે ને દિલ્હીમાં આવે છે ને કુતુબ મિનાર જોવા માટે આવ્યા છીએ. पहला पॉइंट अपना कुतुब मीनार हो गया, दूसरा लोटस टेम्पल, तीसरा हरे राम हरे. તો દિલ્હીમાં આવી ગયા છીએ કુતુબ મિનાર જોવા માટે અને અહીંયા તમને એન્ટ્રીમાં તમને 40 રૂપિયાનો એક સિક્કો આપવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આ એક ટિકિટ છે એક જાતની. પાછળ તમારો સિક્કો ચેક કરશે અને એન્ટ્રી કરશે તમારી અને ચેક કરશે. તો અંદર એન્ટ્રી કરી દીધી છે અને સામે તમને દેખાઈ રહ્યું છે કુતુબ મિનાર. કુતુબ મિનારના ઉપર થઈને પ્લેન જઈ રહ્યું છે. અહીંયા તમે આવશો એકવાર વિઝિટ કરો, જોવાલાયક સ્થળ છે. તો રિટર્ન તમે બહાર નીકળશો એટલે તમારે જે સિક્કા આપેલા એ તમારે પાછા આપવાના રહેશે. તો અમે આવી ગયા છીએ લોટસ ટેમ્પલ. સામે તમને દેખાઈ રહ્યું છે ફ્રી ઓફ એન્ટ્રી. લોટસ ટેમ્પલ કહેવામાં આવે છે. અહીંયા અંદર કોઈ મૂર્તિ નથી, પણ લોકો શાંતિથી બેસવા માટે અહીંયા પોતપોતાના ભગવાનને યાદ કરવા માટે આ જગ્યાએ લોકો આવે છે. અને અહીંયા બધા અલગ અલગ સંતરાના ઝાડ તમને જોવા મળી જશે. ખાધું તો બહાર આવી ગયા છીએ અમે. અહીંયા
અહીંયા સંતરાના ઝાડ જોવા મળી જશે. નાના નાના સંતરા હોય છે. રાષ્ટ્રપતિ ભવન અમે આવી ગયા છીએ. અશોક સ્તંભ વાળું નવું પાઈ ગયા છીએ અમે ઇન્ડિયા ગેટ. તો ઇન્ડિયા ગેટની નજીક આવી ગયા છીએ અમે અને પબ્લિક ખૂબ જ આવેલી છે. તમે જોઈ શકો છો ઇન્ડિયા ગેટ. તો આ ઇન્ડિયા ગેટ તમે ઘણા પિક્ચરોની અંદર જોયો હશે. અહીંયા ઘણા બધા પિક્ચરોનું શૂટિંગ બંધ થયેલું છે. લાલ કિલ્લો તમને સામે દેખાઈ રહ્યો છે. ક્યાં આયા ધોની? આ પિક્ચરોમાં ઘણા પિક્ચરોમાં તમને જોવા મળશે લાલ કિલ્લો. તો આવી ગયા છીએ ચાંદની ચોક માર્કેટમાં. એવડી મોટું માર્કેટ છે કે તમે ચાલીને થાકી જશો. અહીંયા બધું જ તમને મળી રહેશે. ઇલેક્ટ્રોનિક્સ, રમકડા, કપડાં, બૂટ, દરેક વસ્તુ. સવારમાં અમે આવી ગયા છીએ જયપુર અને પબ્લિક નાસ્તો કરવા લાગી છે. અને અહીંથી આજે અમારો પ્લાન છે પિક્ચર જોવાનો રાજ મંદિરની અંદર. તો જયપુરની અંદર અમે આવી ગયા છીએ રાજ મંદિરની અંદર. થિયેટર છે જ્યાં અમે સિંઘમ પિક્ચર જોવાના છીએ આજ. અને કહેવામાં આવે છે કે આ ધર્મેન્દ્રનું થિયેટર છે. કઈ પિક્ચર જોવાનું વરું? અરે સિંઘમ જોવાનું, ટુ લિટલ સિંઘમ. આવી ગયા છીએ અમે રાજ મંદિર થિયેટરની અંદર જે જયપુરમાં આવેલું છે. અને તમે થિયેટર જોઈ શકો છો. રાજ મંદિરનું લાઇટિંગ તમે જોઈ શકો છો. સુપર લાઇટિંગ કરેલું છે અહીંયા. ફોટોગ્રાફી કરવા માટે એક નંબર થિયેટર. આવી ગયા છે સ્ક્રીનની અંદર પડદો. બેટા જયપુર રાજ મંદિર થિયેટર. તો ફાઇનલી અમે જયપુરથી મહેસાણા પહોંચી ગયા છીએ. કેવી મજા આવી. અને અમારું મહેસાણા આવી ગયું છે. ફાઇનલી મહેસાણા આવી ગયા છે અને ગાડી અમને લેવાઈ ગઈ છે. સારી રહી. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ.